ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। જે પ્રકારે ઘણા વિસ્તારોમાં, ઘણા શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, જેનાથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે। હવે આગળના દિવસોમાં પણ ચોમાસાને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ વખતે ચોમાસું 24મી મે થી 7મી જૂન વચ્ચે બેસવાની શક્યતા છે। જે રીતે સામાન્ય સિઝનમાં ચોમાસું બેસતું હોય તે પ્રકારે આ વખતે વહેલું બેસશે, કારણ કે 17મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે। આ ચક્રવાત પછી જે આંદામાન નિકોબારના ટાપુઓ છે ત્યાં પણ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ હાલ હવામાન વિભાગના નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં 24મી મે પહેલાં જ ભારે ચક્રવાત અને પવન સાથે વરસાદ વરસી શકે છે। ભારતીય હવામાન વિભાગે આ વખતે ચોમાસું ક્યારે બેસશે તેની અનુમાન અને તારીખ સાથેની યાદી જાહેર કરી છે। તે યાદીમાં જણાવ્યા અનુસાર 15મી જુલાઈ સુધી લગભગ આખા દેશમાં ચોમાસું બેસી જશે। સાથે જ જે હવામાન વિભાગે જે માવઠાની આગાહી કરી હતી તે પ્રમાણે દેશ અને રાજ્યના ઘણા વિસ્તારમાં માવઠાઓ પણ પડ્યા કે જેના લીધે ખેડૂતોના ઉનાળા પાકને પણ ઘણું નુકસાન થયું। જોકે નુકસાનથી બચાવવા માટે અને અગાઉ સાવચેતીના પગલાં રૂપે જે સરકારે ગાઈડલાઇન્સ આપી હતી તે પ્રમાણે ખેડૂતોએ પાલન કર્યું છે, જેનાથી ઘણા ખેડૂતોએ નુકસાન અટકાવ્યું પણ છે। નોંધનીય છે કે ગયા મહિને ભારતીય હવામાન વિભાગે આ વખતનું જે ચોમાસું છે તેમાં વધારે વરસાદની શક્યતાઓ જાહેર કરી હતી, તેમજ દક્ષિણ પશ્ચિમમાં કેટલો વરસાદ પડી શકે છે તે અંગેના આંકડાઓ પણ જાહેર કર્યા હતા। સામાન્ય રીતે ચોમાસાની જે ઋતુ છે તેમાં પણ જૂન અને જુલાઈ આ 2 મહિનાઓ ખેડૂતો માટે સારા હોય છે, કારણ કે આ ચોમાસામાં ખરીફ પાકની શરૂઆત થાય છે। નોંધનીય છે કે ભારતીય હવામાન વિભાગે જે રીતે ગયા મહિને આ વખતે દક્ષિણ અને પશ્ચિમના રાજ્યોમાં કેટલો વરસાદ પડશે તે અંગેની શક્યતાઓ વ્યક્ત કરી હતી, તેમાં જણાવ્યા અનુસાર આ વખતે ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ છે। તો સાથે જ 17મી મેએ અંબાલાલ પટેલે જે આગાહી કરી છે કે અરબ સાગરમાં ચક્રવાત જેવી સ્થિતિનું નિર્માણ થશે, તો તેને લઈને દેશના ઘણા રાજ્યોમાં અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને પવન ફૂંકાવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। તો આવનારા સમયમાં જ્યારે ચોમાસાની આમ તો લગભગ શરૂઆત થઈ ગઈ છે, કારણ કે ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે, તો આવનારા દિવસો કેવા હશે અને ખેડૂતોને તેનાથી કેટલું જે ખેતી છે તે પ્રભાવિત થશે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે। નમસ્કાર।